નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો આપણે જાણીએ એક અનોખી વાર્તા। જુહી રસોડામાં ખાવાનું બનાવી રહી હતી ત્યારે તેના સસરા રાધેશ્યામજી રસોડાના દરવાજા પર આવીને ઊભા રહી ગયા। જુહીએ તેમને જોયા તો પૂછવા લાગી કે શું થયું પપ્પાજી, તમને કંઈ જોઈએ છે કે શું? પ્રશ્ન ચિહ્ન। રાધેશ્યામજી ધીમેથી બોલ્યા, ના વહુ, મને કંઈ નથી જોઈતું। જુહી પ્રશ્નભરી નજરે તેમની તરફ જોવા લાગી। રાધેશ્યામજી આગળની વાત કહી નહોતા શકતા। જુહીએ ઉત્સુકતાથી પૂછ્યું, શું વાત છે પપ્પાજી, તમે કહો તો ખરા। પ્રશ્ન ચિહ્ન। રાધેશ્યામજી ધીમેથી બોલ્યા, વહુ, તને કોઈ મદદની જરૂર છે। આ વાત સાંભળીને જુહીને ખૂબ ઝાટકો લાગ્યો। તેણે આશ્ચર્યથી કહ્યું, ના પપ્પાજી, હું બધું કરી લઈશ, તમે જાઓ, તમારા રૂમમાં આરામ કરો। રાધેશ્યામજી ત્યાં જ ઊભા રહ્યા અને બોલ્યા, ના વહુ, રૂમમાં આરામ કરી કરીને હું કંટાળી ગયો છું, મને કોઈ કામ આપને। જુહી વિચારમાં પડી ગઈ કે સસરાને આજે શું થઈ ગયું છે। તેણે થોડું વિચારીને કહ્યું કે ઠીક છે પપ્પાજી, હું તમને વટાણા આપું છું, તમે બેસીને વટાણા ફોલી દો, આજે હું મટર પનીર બનાવવાની છું। રાધેશ્યામજીનો ચહેરો ખીલી ઉઠ્યો અને તેઓ બોલ્યા, હા હા, બહુ સારું, હું વટાણા ફોલી દઉં। રાધેશ્યામજી હોલમાં સોફા પર બેસીને વટાણાના દાણા ફોલવા લાગ્યા। જુહીને આજે સસરાનું વર્તન ખૂબ અજીબ લાગ્યું હતું। જુહીના લગ્નને 11 વર્ષ થઈ ગયા હતા। આજ સુધી તેણે સસરાનું આવું રૂપ ક્યારેય નહોતું જોયું। તેના સસરા શરૂઆતથી જ ખૂબ કડક સ્વભાવના માણસ હતા। જ્યારે જુહી લગ્ન પછી સાસરે આવી ત્યારે તેણે જોયું હતું કે તેના સસરા પોતાની પત્ની સારિકાજીને પણ ખૂબ શિસ્તમાં રાખતા હતા। તેઓ ના તો પોતાની પત્ની સાથે પ્રેમથી વાત કરતા હતા, ના તો તેમની સાથે સારી રીતે ભળતા હતા। કદાચ તેમનો ઉછેર જ એવો હતો કે તેઓ માનતા હતા કે સ્ત્રીઓ ફક્ત ઘરનું કામ કરવા માટે હોય છે, તેમને પુરુષોની બરાબરીનું સન્માન ના મળવું જોઈએ। પછી એકવાર જુહીની સાસુએ કહ્યું હતું કે તારા સસરા તો ક્યારેય એક ગ્લાસ પાણી પણ જાતે લઈને નથી પીતા, ઘરના કામમાં મદદ કરવાની વાત તો દૂર રહી। જુહીની સાસુએ આખું જીવન એકલા હાથે ઘરનું બધું કામ કર્યું। ભલે તેમની તબિયત ગમે તેટલી ખરાબ હોય કે ઘરમાં ઘણા મહેમાનો આવે તો પણ બધું કામ એકલાના જ માથા પર હતું। જો કે સારિકાજી ભણેલા ગણેલા હતા અને બેંકના કામ, વીજળીનું બિલ ભરવું વગેરે બહારના કામો ખૂબ સારી રીતે કરતા હતા। એટલું જ નહીં, રાશન, પાણી, શાકભાજી અને ફળો લાવવાનું કામ પણ તેઓ જ કરતા હતા અને પોતાના પતિને આ બધા કામોથી મુક્ત રાખ્યા હતા। બહારના કામોમાં તેઓ પોતાના પતિની મદદ કરી દેતા, પરંતુ તેમના પતિ ઘરના કામોમાં ક્યારેય તેમની મદદ નહોતા કરતા। સારિકાજીને હંમેશા રાધેશ્યામજી સામે ફરિયાદ રહેતી કે તેમણે ક્યારેય રસોડામાં આવીને તેમની સાથે એક ચા પણ નહોતી બનાવી। ક્યારેક જ્યારે સારિકાજીને માથામાં તીવ્ર દુખાવો થતો ત્યારે તેમને લાગતું કે કાશ તેમના પતિએ એક કડક આદુવાળી ચા બનાવીને તેમને આપી હોય તો કેવું સારું લાગે। તેમની આંખો દુખાવાથી ભરાઈ જતી, પરંતુ તેમની આ ઈચ્છા અધૂરી જ રહી ગઈ। ગયા મહિને જ જુહીની સાસુનું અવસાન થયું હતું અને ત્યારથી રાધેશ્યામજી એકલા થઈ ગયા હતા। 3 મહિના પહેલાં જ રાધેશ્યામજી રિટાયર થયા હતા। રિટાયર પછી પણ તેમણે પોતાની પત્ની સાથે વધુ સમય વિતાવવો યોગ્ય નહોતું ગણ્યું, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની પત્ની આ રીતે અચાનક તેમને મજદારમાં છોડીને જતી રહેશે। સારિકાજીના જવાથી રાધેશ્યામજીને ખૂબ આઘાત લાગ્યો હતો। તેમને ખૂબ પસ્તાવો થયો હતો અને હવે તેમને પોતાની પત્નીની કમી ખૂબ મહેસૂસ થતી હતી। પત્નીના ગયા પછી તેમને અહેસાસ થયો કે તેમનું જીવન કેટલું ખાલી થઈ ગયું છે। જ્યાં સુધી પત્ની જીવિત હતી, તે ઓફિસથી આવે એટલે ચા લઈને તેમની સાથે બેસવાનો પ્રયત્ન કરતી હતી। દિવસ કેવો રહ્યો, ઓફિસમાં શું શું થયું, એવું પૂછતી હતી। પતિનો ઉદાસ ચહેરો જોતાં જ તેમની મુશ્કેલી સમજી લેતી હતી। પરંતુ ત્યારે રાધેશ્યામજી તેમને નિર્દયતાથી જવાબ આપતા હતા અને ટોણા મારતા કહેતા હતા, તું બસ રસોડું સંભાળ, બહારની વાતો તારી સમજની બહાર છે। જ્યારે હોય ત્યારે માથું ખાવા બેસી જાય છે અને હવે આજે કોઈ તેમનું માથું ખાવા આવતું નહોતું તો પછી શા માટે તેમનું જીવન અધૂરું થઈ ગયું હતું? જ્યારે પણ રાધેશ્યામજી પોતાની પત્ની વિશે વિચારતા ત્યારે તેઓ અપરાધભાવથી ભરાઈ જતા હતા, પરંતુ હવે શું કરી શકાય? પ્રશ્ન ચિહ્ન। મિત્રો, જ્યારે સમય પસાર થઈ જાય છે ત્યારે માણસની કદર સમજાય છે। એટલે રોજિંદા જીવનમાં તમારા મહત્વના સંબંધોને અવગણવા ના જોઈએ।
આજે શું વિચારીને રાધેશ્યામજી રસોડામાં આવીને વહુની મદદ કરવાનું કહી રહ્યા હતા? પ્રશ્ન ચિહ્ન. તેઓ વટાણા ફોલી રહ્યા હતા ત્યારે જ તેમની દીકરી માલવિકા ઘરે આવી. માલવિકાનું સાસરું વધુ દૂર નહોતું અને તે ઘણીવાર જાણ કર્યા વગર ઘરે આવતી જતી હતી. માના અવસાન પછી તે પિતા માટે ચિંતિત રહેતી અને તેનું મન તેના પગને પિયર તરફ વાળી દેતું. જેવી જ તે હોલમાં પહોંચી, તેણે જોયું કે તેના પપ્પા ઉદાસ ભાવથી વટાણા ફોલી રહ્યા છે. આ જોઈને માલવિકાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેને લાગ્યું કે માં ના જતાં જ ભાભીએ તેના પપ્પા પાસે ઘરના કામો કરાવવાનું શરૂ કરી દીધું, કારણ કે તે પણ જાણતી હતી કે તેના પપ્પા શરૂઆતથી જ ઘરનું કોઈ કામ કરવાનું પસંદ નહોતા કરતા. આ દ્રશ્ય જોઈને તેણે ગુસ્સાથી બૂમ પાડી, ભાભી જલ્દી બહાર આવો, તમે ક્યાં છો? નંદનો અવાજ સાંભળીને જુહી રસોડામાંથી દોડતી દોડતી બહાર આવી. રાધેશ્યામજી પોતાની દીકરીને જોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, બેટા શું થયું? આટલી બધી બૂમો કેમ પાડે છે? બધું બરાબર તો છે ને? માલવિકા બોલી, શું ખાખ બરાબર છે? તમે અહીંયા બેસીને ઘરનું કામ કરી રહ્યા છો? પ્રશ્ન ચિહ્ન. હું તમને સારી રીતે ઓળખું છું. તમે ક્યારેય પણ ઘરનું કોઈ કામ નથી કર્યું અને આજે ભાભી તમારી પાસે ઘરનું કામ કરાવી રહ્યા છે. શું તમે તેમના માટે બોજ બની ગયા છો કે મમ્મીના જતાં જ તેઓ તમને બેસાડીને ખાવાનું પણ નથી ખવડાવી શકતા? જો ભાભીથી એટલું પણ ના થતું હોય તો તમે મારી સાથે મારા ઘરે ચાલો, હું તમારી સંભાળ રાખીશ. માલવિકાનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. જુહી ગભરાઈ ગઈ. તેને કંઈ સમજાતું નહોતું કે તે શું બોલે અને શું ના બોલે. રાધેશ્યામજીએ પોતાની દીકરીને શાંત કરતાં કહ્યું, બેટા તું શાંત થા, વહુએ મને કંઈ નથી કહ્યું. હું જાતે જ સામેથી વહુને મદદ કરાવવા માંગતો હતો, એમ કહીને તેમણે માથું નીચું કરી દીધું. માલવિકાએ આશ્ચર્યથી પૂછ્યું, પરંતુ શા માટે પપ્પા, એવું શું થયું? પ્રશ્ન ચિહ્ન. રાધેશ્યામજી બોલ્યા, કારણ કે હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. મેં આખી જિંદગી મારી પત્નીને એકલી છોડી દીધી, ક્યારેય તેની કોઈ મદદ ના કરી. મારી ગૃહસ્થીનું તે પૈડું મેં જાતે જ કમજોર કરી દીધું. હું નથી ઈચ્છતો કે મારી પત્નીની જેમ વહુ પણ એકલી જ ગૃહસ્થીના ચક્કરમાં પીસાતી રહે અને જેમ સારિકા આ દુનિયામાંથી જતી રહી, તેમ વહુ પર પણ ગૃહસ્થીનો ભાર પડે અને તે બીમાર પડે. હું જાણું છું કે સુમિત પણ વહુની મદદ કરે છે, પરંતુ તે આખો દિવસ ઓફિસમાં હોય છે. હું પણ આખો દિવસ ઘરમાં બેસીને શું કરું? એટલે મેં વિચાર્યું કે આજથી હું પણ ઘરના કામોમાં વહુની મદદ કરીશ. કદાચ તેથી તમારી મમ્મીને થોડી શાંતિ મળે. એમ કહેતાં કહેતાં રાધેશ્યામજીની આંખોમાં પસ્તાવાના આંસુ આવવા લાગ્યા. માલવિકા પણ સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે પોતાની ભાભી પાસે માફી માંગતાં કહ્યું, ભાભી મને માફ કરો. મેં ગુસ્સામાં તમને થોડું વધારે સંભળાવી દીધું, પરંતુ એ વાત સાચી છે કે જો ઘરના પુરુષો સ્ત્રીઓની થોડી પણ મદદ કરે તો તેનાથી પરિવારમાં સહયોગની ભાવના વધે છે અને કોઈ એક પર કામનો વધુ ભાર પણ નથી પડતો. જુહીએ માલવિકાને ગળે લગાવી લીધી અને મનમાં વિચારવા લાગી કે કાશ સસરામાં આ બદલાવ સાસુના જીવતે જીવ આવ્યો હોત તો તેમને ઘરનું કામ એ સ્ત્રીઓની જ જવાબદારી હોય છે, પરંતુ જો સ્ત્રીઓને ઘરના કામમાં પુરુષો થોડી પણ મદદ કરે તો તે ખૂબ મોટી મદદ બની જાય છે. વિશ્વાસ ના હોય તો પુરુષોએ એક દિવસ પોતાની માં, બહેન કે પત્નીના નાના કામમાં મદદ કરીને જોવું જોઈએ કે તેમના ચહેરા પર કેવી ખુશી ખીલે છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.